જય સ્વામિનારાયણ. તારીખ 7/9/2025 ભાદરવા સુદ પૂનમ, રવિવાર, ચંદ્રગ્રહણ. ખાંભા પાસે આસંગિયા ડુંગર પાસે આસંગ નામે ગામ છે. આ ગામમાં સાવલિયા સાંખના ડાયાભાઈ પટેલ નામે સત્સંગી ગ્રહસ્થ હતા. સદગુરુ બાલમુકુદાસ સ્વામી જેવા વચનસિદ્ધ મહાપુરુષનો એમના ઉપર અઢળક રાજીપો હતો. જાડી જમીનનું સાધન તેમજ ઘેરે 100 ભેંસોના દુજાણા. તે ડાયા પટેલ વ્યવહારે ઘણા સુખી હતા. પટેલના મોટા દીકરા વીરાભાઈ નાના ભાદાભાઈ હતા. આ નાનેરા ભાદાભાઈને નાનપણથી ભગવાનમાં અપાર સ્નેહ. જાણે કે અવિનાશીએ કોઈ યોગ ભ્રષ્ટ આત્મા ડાયાભાઈ પટેલને ત્યાં મોકલો હોય. નાનપણથી જ તેનું ચિત્ત પ્રભુ સેવામાં અને ભક્તિભાવમાં જોડાયેલ ને શ્રીહરિના પૂર્ણ પુરુષોત્તમપણામાં પૂર્ણ શ્રદ્ધા હતી. થોડાક વર્ષ વીતા. ભાદોભાઈ યુવાન વયના થયા. ગામમાં મંદિરે સંતો આવે ત્યારે નાની ઉંમરમાં યોગ થતા સંસાર જાણે સર્પની કાચળીની પેઠે મનમાંથી ઉતરી ગયો ને વૈરાગ્ય વૃત્તિથી ઘર છોડી સાધુ થવું એવા કોડ જાગ્યા અને સાધુ થઈને પ્રભુ ભજીને શ્રીહરિના ચરણે શેષ જીવન ગાળવું એવો દ્રઢ સંકલ્પ કર્યો. એકવાર પોતે જાતે જૂનાગઢ જવા ચાલ્યા. મોટાભાઈ વીરાભાઈએ કાંડું ઝાલી પાછા વળ્યા. ઘણી મહેનતે ઘેર આવ્યા. ભાદાભાઈને તો આ જગત મિથ્યા ભાસતું હતું ને આખો સંસાર તેમને ભડકે બળતો દેખાતો હતો. મનમાં હતું કે ક્યારે આ બધી જંજાળનો ત્યાગ કરી ગુરુદેવ બાલમુકુદાસ સ્વામી પાસે જઈને રહું. એક દિવસે વહેલા ભડકડે 4 વાગ્યા મુમુક્ષો વહેલા ઉઠ્યા. આકાશના તારલાઓ અધર નોધારા ટગટગી રહ્યા હતા. ચંદ્રમાં બીજા મલકમાં મહાલવા ઉતાવળા થતા હતા. મીછીડો ઉગવાની તૈયારીમાં હતો. હરિણિયું આથમવા ગયું હતું. માનવીઓ ઘસઘસાટ ઊંઘતા હતા. કોઈ ખોખારોય ખાતું ન હતું. શિયાળાયાવની લાળી ક્યાંક ક્યાંક સંભળાતી હતી. આવા એકદમ સુમસામ વાતાવરણમાં આ ભાદોભાઈ ઉઠ્યા. ઘડીભર પ્રભુ સ્મરણ કર્યું અને વિચાર કર્યો કે ગુરુદેવ બાલમુકુદાસ સ્વામી ક્યાં હશે. મનમાંથી બીજો સૂર આવ્યો કે માણસાની આજુબાજુ કોઈ ગામડામાં હશે, ત્યાં જાઓ. આમ સંકલ્પ કરી પોતાની પૂજા લઈ ચાલતા થયા. એ તો મુઠ્ઠીઓ વાળીને 20 કિલોમીટર છેટે આવેલ માણસા ગામને રસ્તે ઉપડ્યા. નાનકડા બાળકના અંતરમાં મહાપુરુષને મળવાનો અતિ તીવ્ર મનસુબો તે ભૂખ તરસનું દુઃખ વિસરી જતા હતા. વેગમાં ચાલતા બપોર ટાણે માણસા ગામ આવ્યું. આ માણસા ગામમાં મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનું બંધાવેલ ભગવાન શ્રી સ્વામિનારાયણનું સુંદર મંદિર છે. ગામના દરબારશ્રી ભાયા બાપુ વરુ ચુસ્ત સત્સંગી. તેમની પાસે જઈને ભાદાભાઈએ પૂછ્યું કે બાપુ જય સ્વામિનારાયણ, બાલમુકુદાસ સ્વામી ક્યાં છે? દરબારે ખબર અંતર પૂછ્યા ને ઉત્તર આપ્યો કે સ્વામી તો હાલ ટીંબી છે અને તે અહીંથી 2-3 ગાંવ છેટું છે. એમ કહી એક માણસને મોકલી ભાદાભાઈને ટીંબીનો રસ્તો બતાવ્યો. ભૂખ ખૂબ લાગી હતી. ભાયા બાપુએ બપોરા જમીને જવા તાણ તો કરી હતી, પણ સ્વામીના દર્શનની તાણે ખોટી થવાનું મન થયું નહીં. પથરાળ કેળે તડકો ચડ્યો હતો અને ભૂખ અને તરસને લીધે આંખે અંધારા આવવા માંડ્યા. ભૂખ તો ઠીક, હવે તો જો ક્યાંક પાણી મળે તો સારું. આવા વિચારથી ચારે બાજુ દ્રષ્ટિ નાખી, પણ આ તો કોરી ખેડના ખેતરો. ચોમાસે વરસાદ થાય પણ ઉનાળે પાણી ક્યાં હોય. ચારે બાજુ દ્રષ્ટિ કરી પણ ક્યાંય કૂવો દેખો નહીં. તેમ નદી નાળું જોયું નહીં. ચાલવાનું ચાલુ રાખ્યું અને મનમાં આરાધના આદરા કે હે પ્રભુ, હે મહારાજ, નોધારાના આધાર, તમે મારી વસમી વેળાએ સાર લેજો. હું તમારો આશ્રિત છું. મને ક્યાંકથી અહીં પાણી આપો તો મારા પ્રાણ બચે, નહીંતર હું ટીંબી સુધી નહીં પહોંચી શકું. મારે તો ગુરુદેવ બાલમુકુદાસ સ્વામી પાસે જઈને ભગવા પહેરી તમારું ભજન કરવું છે અને આ સત્સંગરૂપી વાડીની સેવા કરવી છે. મારા વાલા, તું મારી પત રાખજે. આમ વિચાર કરતા ચાલતા માર્ગમાં એક ડુંગરના પેટાળે વહેતા ઝરણે પગના પોંચા બૂટ તાજું પાણી વહેતું દેખ્યું. મનમાં અચંબો થયો કે ચારે બાજુ આગ બળે છે ને ક્યાંય લીલું તણખલું પણ નથી અને અહીં પ્રભુની કૃપાથી કેવું સ્વચ્છ પાણી ચાલ્યું જાય છે.
લાવ મારી પૂજામાંથી પ્રભુને બહાર કાઢો. ગાળી તેમને પાણી ધરીને પછી પીવું. એમ પ્રભુને ધરીને શીતળ પાણી પીધું. મનમાં વિચાર થયો કે પ્રભુએ મારા ઉપર કૃપા કરી કે અહીં પાણી મળ્યું. આમ વિચાર કરી ટીંબીના રસ્તે ચાલ્યા. આ બાજુ ટીંબીમાં ભક્તો કહે કે સ્વામી હજુ 2-3 દિવસ રોકાવ તો બધા હરિભક્તોને આપની કથાનો વિશેષ લાભ મળે. સ્વામી કહે કે ભક્તો, હવે અમારે માણસા જવું છે. અહીં 5-6 દિવસ તમને લાભ આપ્યો. માણસાના દરબારો અમારી ઘણા દિવસથી રાહ જુએ છે, માટે વધારે ત્રાણ ન કરશો. સ્વામીની મરજી જોઈને ટીંબીના વણિક શેઠિયાઓએ ભલે સ્વામી કહી ગાડું લાવ્યા. સંતોએ પોતાના પૂજા પુસ્તકને તુંબડા વગેરે ગાડામાં મેલ્યા. રતનસિંહ શેઠ વગેરે શેઠિયાઓએ સ્વામીને દંડવત પ્રણામ કર્યા. સ્વામીએ બધાને આશીર્વાદ આપ્યા. બાળ મુકુદાસ સ્વામી ગાડામાં વિરાજા અને સૌ સંતો ચાલ્યા. શેઠિયાઓ વળાવવા આવ્યા અને ગાડું ગામ બહાર નીકળ્યું. તેવામાં માણસાને માર્ગેથી આવતા નાનકડા ભાદાભાઈએ સ્વામીને જય સ્વામિનારાયણ કહ્યા ને રસ્તા ઉપર જ સ્વામીને 5 દંડવટ કર્યા. નાના યુવાનને જોઈને સ્વામી બહુ રાજી થયા અને પાસે બોલાવી માથે હાથ મૂક્યા અને સર્વે સમાચાર પૂછ્યા. તે કહ્યું કે હું વહેલો આત્સંગથી ઘર ત્યાગીને ચાલ્યો તે માણસા થઈને અહીંયા આવ્યો છું. સ્વામી રાજી થતાં કહે કે ત્યારે થાકી ગયા હશો, માટે બેસો ગાડામાં, અમે માણસા જઈએ છીએ. એમ કહી ભાદાભાઈને પોતાની પાસે જ ગાડામાં બેસાડ્યા. શેઠિયાઓને સ્વામીએ પાછા વાળ્યા. સાથેના સંતોએ કહ્યું કે સ્વામી, આ નદીમાં અમો સ્નાન કરતા આવીએ. માણસામાં પાણીની અછત છે, માટે ત્યાં મેળ નહીં આવે. ત્યારે તાજેતર માણસાથી આવતા ભાદાભાઈએ કહ્યું કે સ્વામી, રસ્તામાં ઘણું પાણી આવે છે. ત્યારે સ્વામી ઐસાને કહ્યું કે અરે ભગત, ત્યાં ક્યાં પાણી હતું? એ પાણી તમારા માટે હતું. મહારાજે તમારા સારું કરેલ, હવે નથી. સંતો સ્નાન કરવા ગયા. ગાડું માણસાના રસ્તે રવાના થયું. ઉનાળાનો વખત હતો, એટલે રસ્તામાં ધૂળ ઉડતી હતી. કેળાના પથ્થરારે ગાડાનું પૈડું ધડીંગ ધડીંગ પછડાતું હતું ને આગળ વધે જતું હતું. ગાડા ખેડૂ બળદિયાના બરડા ઉપર હાથ મૂકીને હમ મારો વાપલ્યો કહીને બળદને ઉત્સાહ પ્રેરી હાંકે જતો હતો. ઠેઠ માણસા સુધી પાણીનો ક્યાંય ધ્રાગો દેખાયો નહીં. કોરો ધાકોડ કાળમેણથી ભરેલો રસ્તો હતો. નાના યુવાનમાં મનમાં આશ્ચર્ય સાથે મહારાજની અનેરી કૃપાનો આનંદ થયો અને મનમાં વિચાર થયો, જે પ્રભુને રસ્તે આપણે જઈએ તો પ્રભુ આપણી કેવી રક્ષા કરે છે. ધન્ય છે ભક્તવત્સલ ભગવાન સ્વામિનારાયણને. સમય જતાં સ્વામીએ તેને ભગવતી દીક્ષા અપાવી અને સાધુ હરિસ્વરૂપ દાસ એવું નામ પાડ્યું. અને શાસ્ત્રી ધર્મતનયદાસ સ્વામી તથા પુરાણી ગોપીનાથદાસ સ્વામી પાસે વિદ્યાભ્યાસ કરી તેઓ પુરાણી થયા હતા. જૂનાગઢ શ્રી રાધારમણ દેવની તથા જેતપુરના મંદિરની ઘણી સારી સેવા કરી હતી ને તેઓ જેતપુર મંદિરમાં અક્ષરવાસી થયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી